નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું અમિતા। નવરાત્રીમાં સવાર સુધી રમી શકાશે ગરબા। કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રીએ આ નિવેદન આપ્યું। ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે। ગરબા આયોજકોએ 12 વાગ્યા સુધીની મંજૂરી માંગી હતી। દાદા સરકારે સવાર સુધી ગરબાની છૂટ આપી છે। રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। હર્ષ સંઘવીએ આ વાત કહી, સાથે એ ખાતરી આપી છે કે નવરાત્રી મહોત્સવ ગુજરાત પૂરતો સીમિત નથી। રાત્રિના 1 થી 2 વાગ્યા સુધી ગરબાની મંજૂરી માટેની રજૂઆત હતી। નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રખાશે। શેરી ગરબા, જાહેર ગરબાના નિયમો અલગ બનાવાશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે। આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે। મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ 12 વાગ્યાથી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી, પરંતુ દાદાની સરકાર તો નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર તકની છૂટની વાત આવી। આ બધા આયોજકો મને અલગ અલગ શહેરથી મળવા આવ્યા કાલે કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે, ગીત ગાઈ બી ના શકે, પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે 1-2 વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે। એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ, લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે। પરંતુ જે બેન્ડ છે, હોસ્પિટલોની નજીક હોય, કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે।